હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજે આપણે એક યુનિક વસ્તુની રેસીપી હું તમને બતાવી રહી છું. આજે હું બનાવી રહી છું પતોડી, કેમ કે આજે છે ને 14 છે, તો અમારે ત્યાં લીલોતરી નથી ખાતા, એટલે હું ચણાના લોટની એક યુનિક વસ્તુ તમને બતાવી રહી છું. લોટ રેડી છે, લોટ બાંધી દો અને પછી પતોડી કરવાની છે. ચલો આગળ રેસીપીમાં કન્ટિન્યુ કરીએ. આપણે અહીંયા મરચાં અને ટામેટાં, 2 ટામેટાં અને 4 મરચાં લીધા છે. જેમ તમે સ્પાઈસી ખાતા હોય એ પ્રમાણે ગ્રેવી હવે આપણે કરી દઈશું. આ આપણે 2 ચમચા ચણાનો લોટ, દહીં, તેના અંદર થોડું પાણી કર્યું છે. હવે આપણે એને મિક્સ કરવાનું છે. જેને દહીં વડી બનાવતી એટલે ખાંડવી બનાવતી આવડતી હોય તે આ કરી શકશે. આ આસાન રેસીપી છે. મેં 1 ગ્લાસ પાણી લીધું છે. હવે એમાં અડધો ગ્લાસ પાણી નાખીશું. આના અંદર લમ્સ ના રહેવા જોઈએ, એટલે ગઠ્ઠા ને હલાવીને ગેસ ચાલુ કરીશું. આપણે એને હલાઈ કરવાનું છે, તાકી ગઠ્ઠા ના પડે અને ઠીક બની જાય. જે ખાંડવી બનાવી હશે એ લોકોને ખબર હશે કે કેવી રીતે. એવું જ છે કે ખાંડવી બનાવે ત્યારે બી આવી રીતે હલાઈ થાળીમાં પાથરવાનું હોય છે. આમાં બી આવી રીતે બને પાથરીને પાથરવાનું હોય છે. આ આપણે અત્યારે જેમ હું તમને બતાવી રહી છું ઠીક થઈ ગઈ છે. હજુ સહેજ અને સિજવા દઈશું અને પછી થાળ પર પાથરશું. આપણે થાળી પર તેલ લગાવી દીધું છે. હવે એને સરખી રીતે તેલને ચારે બાજુ આપણે થઈશું એટલે પતોડી છે ને સરખી રીતે એના ઉપર થઈ જાય. આપણે ડો થઈ ગયો છે. હવે એને આપણે પાથરી દઈશું. તમે જોઈ રહ્યા છો. આપણે આ જાડું પાથરવાનું છે, ઢોકળા રીતે કરવાનું છે. આપણે આવી રીતે પાથરી દઈશું.
હવે આને ઠંડુ થવા દઈએ. ઠંડુ થશે પછી આને આપણે ચોરસ ઢોકળા રીતે આપણે કટ કરશું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે આપણી ગ્રેવી નાખીશું અને થોડું પાણી નાખીને ગ્રેવી થાય ત્યાં સુધી આપણે મરચાં હવે આપણે આને હલાવશું. તેલ છૂટું પડી જાય પછી આપણે મસાલો કરીશું. હવે આના અંદર આપણે બધા મસાલા નાખશું. મેં છે ને હિંગ પહેલાં નથી નાખી એટલે અત્યારે હિંગ નાખું છું. ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, આછી મરચું, અને મીઠું. બધા મસાલા નખાઈ ગયા છે એટલે આપણે એને મિક્સ કરીશું. ધીમા આંચે કરીશું એટલે મસાલો બળી ના જાય. જેમ તમે જોઈ રહ્યા છો આમાંથી થોડું તેલ છૂટું પડી ગયું છે તો આપણે આના અંદર પાણી નાખી દઈશું. હવે આના અંદર એક બોઇલ આવે દઈશું. ઉકળે પછી આપણે પટોળી નાખીશું. જેમ તમે જોઈ રહ્યા છો પતોડી થઈ ગઈ છે. હવે આને આવી રીતે આપણે કટ કરવાની છે. જેમ તમે ઢોકળીનું ખાટી ઢોકળીનું શાક બી કહી શકો, પતોડી બી કહી શકો, અને તમારે ખાંડવી બી કરવી હોય તો તમે આવી રીતે આ જ ડો કરવાનો, પણ આ ડોમાં આપણે પતલું કરવાનું. પતલું પાથરીને વઘાર કરવાનો. હવે આના અંદર આપણે બોઇલ આવી ગયો છે એટલે હવે આપણે એના અંદર પતોડી નાખશું. તમે જોઈ રહ્યા છો કેવી થઈ છે. ગેસ ધીમો રાખશું. આપણે એક એક કરીને પતોડી અંદર નાખશું. આપણું પતોડીનું શાક રેડી થઈ ગયું છે.
મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ જરૂર કરજો. જેમ કે તમે જોયું કે પતોડીને શાક બનાવ્યું છે, મેં તમારી રેસીપી અંદર આપી દીધી છે. કંઈ બી ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, હું તમને એમનો આન્સર આપીશ. એન્ડ પતોડીનું શાક રેડી થઈ ગયું છે, મેં જોઈ રહ્યા છો. ચલો આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. ગાઈસ, વરસાદ પડી રહ્યો છે. આ વરસાદમાં છે ને ચા ને ભજીયા આપી દે, દાળ વડા, તો મજા પડી જાય. પેલા ભાઈ વરસાદમાં એ શું કહેવાય, જેસીપી કે શું કહેવાય, બિચારા કામ કરી રહ્યા છે. જો ધોધમાર વરસાદ પડે છે અમદાવાદમાં. તો કાલ રાતનો મંડ્યો છે વરસાદ. હાય ગાઈસ, જો સાંજના 6 વાગી ગયા છે. ચાની તૈયારી કરું છું, રેડી થઈ ગઈ છું. એન્ડ હવે રસોઈની તૈયારી. બસ મારે એક નાનકડી વાત કરવી હતી કે હું મારી ફેમિલીને બહુ થેન્ક યુ કહેવા માંગુ છું કે મને આટલી બધી ફ્રીડમ આપી છે. મારા મમ્મી પપ્પા, મારા સસરા, મારા સાસુ જે આ દુનિયામાં નથી, પણ હું જ્યારે પરણીને આવી ને ત્યારે એમણે મને કહેવાય ને કે જે મર્યાદામાં રહેવાનું, એમ નહીં કે તું જેવી રીતે રહે ને એવી રીતે, તને જે ગમે ને એ તું કર, એવી રીતે મને રાખી છે. મારા દિયર હોય કે મારા સસરા હોય, બધાએ મને સરખી રીતે એમ કે ફ્રી મેં તમારે જે કરવું એ કરો એમ. અને રિયલ શું કહેવાય કે રોલ મારા હસબન્ડે એ કર્યો છે. એ મને કહે કે તારે જે કરવું એ કર, દુનિયાની નહીં જોવાની, તારે જે ગમતું હોય ને એ તારે કરવાનું. એટલે હું આ બધાને થેન્ક યુ કહેવા માગું છું કે તમે લોકો મને આવી રીતે મને બધું કરવા દો છે. આ ખાલી યુટ્યુબ નહીં, હું મારે બીજી વસ્તુ બી ક્યારે મારા ચોઈસનું જ બધું હોય. એ કે તારો બી મંતવ્ય હોવું જોઈએ. મારે આ ઘર લીધું કે ગમે તે લીધું, પણ કે તું ઘરની લક્ષ્મી છે, તારી જ કિંમત નહીં કરીએ તો અમે બીજું તો શું, પેલું પૈસાની કિંમત કરતાં તારી કિંમત વધારે છે. તું અમારા ઘરની લક્ષ્મી છે, એવી રીતે છે ને મારી કદર કરી છે. ડગલે ને પગલે મને પહેલાં આગળ રાખી છે મારા હસબન્ડે. તો એમને હું બહુ જ શુક્રગુજાર છું કે મને બહુ જ લાઈફમાં સપોર્ટ કર્યો બધી રીતે. મને મારા મોત શોખ તો એવા ગાંડા રીતે પૂરા કર્યા છે એમ, બહુ જ રીતે. એટલે હું એમને બહુ થેન્ક યુ છું. અને મને એમ થાય કે હું તો બધું શોખ, બીજી બધી લેડીઝ છે ને જેની સાસુ હોય ને કે મોત શોખ નહીં કરે, એવું વિચારે કે આખો દિવસ તમારો વર છે ને કે બહાર કે મજૂરી કરી રહ્યા તો કદર કરવાની. હું એ સાસુઓને એટલું જ કહેવા માગું છું કે એવું બોલ્યા કરતાં એ બહાર ધૈડો કૂટાવે છે ને તો ઘરમાં છે ને લેડીઝ બી એની વહુ બી કરે છે. બંનેનું મંતવ્ય સરખું રાખો, બંનેને સમાન રાખો. જ્યારે સાસુ છે ને છોકરાનો પક્ષ ને ત્યારે વહુ ઘરમાં એકલી પડે છે. એ બંનેને સમાન હક આપશો ને ત્યારે બંને સાથે તમને સરખી રીતે જીવી શકશે. હું અત્યારે બધાને, એટલે મારા સાસુ અત્યારે નથી તોય હું એકલી 23 વર્ષની છોકરી આખું ઘર ચલાવી શકે. પહેલાં મારા સાસુએ મને એવી ફ્રીડમ આપીને હું બધા જોડે એવી રીતે રહી શકું છું. એટલે અત્યારે છે ને હું એક દિવસ બી છે ને મારા ઘરમાં મારા સસરા મારા દિયર ના હોય ને તો મને ના ગમે. અને બીજા બધી લેડીઝોને શું હોય કે જાય ને તો સારું, પણ એ લોકો સેટ જ એવી રીતે કરી દે છે કે વનની કિંમત કરો, બહુ ખર્ચા ના કરો, ફલાણું ના કરો, ઢેકણું ના કરો, એવું વિચારીને ટોર્ચર આવીને તરત જ બધી રિસ્પોન્સિબિલિટી આપીને ટોર્ચર કરતા હોય છે. એટલે હું એવા સાસુ અને વહુઓને કહું છું કે એકબીજાને સમજો. અને હસબન્ડોને કહું કે થોડું પોતાની વાઈફને ઇમ્પોર્ટન્ટ આપો. જેમ કે મારા હસબન્ડે તો હું કહું ને કે દુનિયામાં ડગલે ને પગલે મને પહેલી રાખી હશે. એમનો ગમે તે હોય ને તો પહેલાં મને રાખી હશે. અને આ વિડીયોથી હું એમને કહેવા માગું છું કે થેન્ક યુ કે તમે મારા મોત શોખ પૂરા કર્યા અને આવી બેટર લાઈફ આપવા માટે. અમે આટો મારવી જવા રહીએ છીએ. એ આમાં જોવાનું હું કેવી લાગી રહી છું? खूब सुंदर સુંદર લાગે છે. स्वर्ग से उतरी हुई अप्सरा लग रही हो.
આવા પોઝિટિવ માણસ રહે ને જિંદગીમાં તો આપણે બહુ સારું. હાલ હવે આટો મારવા 8:10 સારું. ચલો અમે આંટો મારવા જઈ રહ્યા છીએ. બાય. ગાઈસ તમે જોઈ રહ્યા છો કે હવે સિંધુ ભવન રોડ ઉપર છે. કેટલો બધો ક્રાઉડ છે, પબ્લિક તમે જોઈ લો. હાય ગાઈસ, અમે છે ને સિંધુ ભવનના અર્બન ચોકમાં આવી ગયા છે. સાંજના 6 વાગે જેટલો ક્રાઉડ હોય ને એટલો રાતના 12 વાગે ક્રાઉડ છે. ગાઈસ અમે ઘરે આવી ગયા છે. તમે ટાઈમ જોઈ લો છો કે 12:30 ને 5 ઉપર થઈ છે અને દિવસ સારો ગયો અમારો. અમે બહાર સરસ આંટો મારીને આવ્યા, મેં એકબીજા જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો. એન્ડ હવે થોડું એડિટિંગ કરીશ એન્ડ કાલે મારો વ્લોગ ટાઈમ ટુ ટાઈમ અપલોડ થશે. એન્ડ મારા વ્લોગને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વોચ કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ચલો બાય.